जो हवे स्वाध्याय में 4.25 बराबर एमां आपणे आ कोष्टकमां जे रीते जरूर पड़े छे ए दाखलामां ज आवशे एमां आपणे वात करी लईशुं। स्वाध्याय में 4.25 जुओ। पेज नंबर 87 पर हवे ध्यान आपो। जो हवे अहींया ध्यान आपो। छेल्ले रकम आ मुजब छे। जो कोई एक विमान पृथ्वी थी 3400 मीटरनी ऊंचाईए उड़ी रह्युं छे। पृथ्वी परना कोई अवलोकन बिंदु पासे विमान द्वारा 10 सेकंड में कपाયેલ अंतर 30 નો કોણ બનાવતું હોય तो विमाननी झड़प કેટલી? बराबर आवो प्रश्न छे। आवा कोईपण प्रश्नमा तमारे एनी रेखाकृति અહીં દોરવી પડે। बराबर एना परथी આપણને જવાબ મળે। जो વાત આવી છે અહીં ધ્યાન આપો। વચમાં બીજી વાતો ના કરશો એક્સ્ટ્રા। અહીંથી મને દેખાય છે કોઈને ઊભા કરવા પડે એવું ના થાય। અહીં બોર્ડ ઉપર કંઈક કામ થતું એટલે આપણું અહીંયા ધ્યાન હોવું જોઈએ। ઝીણી ઝીણી વાતો જે થાય છે બિલકુલ બંધ રાખો। આ પૃથ્વીની સપાટી પર અહીંયા કોઈ અવલોકનકાર છે। बराबर अवलोकनकार कोई व्यक्ति ऊभो छे। हवे आ व्यक्ति आकाश में आम सुरेख मार्गे गति करता विमान अवलोकन करे छे। एने जे क्षणे अवलोकन की शुरुआत करी त्यारे विमान ज्यां पहोंच्युं छे ए विमाननुं प्रारंभिक स्थान। हवे अहींया विमान बराबर आमथी आम गति करतुं आवी रह्युं छे। ए अहींया ज्यारे पहोंच्युं छे त्यारे एने अवलोकन की शुरुआत करी एटले आ एना माटे प्रारंभिक स्थान थयुं। हवे एने 10 सेकंड सुधी विमाननी गतिनुं अवलोकन कर्युं। विमान आम सुरेख मार्गे आकाशमां उड़े छे। बराबर અહીંથી અવલોકનની શરૂઆત કરી હતી 10 સેકન્ડ સુધી અવલોકન કર્યું। 10 સેકન્ડ જેવી પૂરી થઈ ત્યારે વિમાન અહીંયા પહોંચ્યું। એટલે 10 સેકન્ડના ગાળા દરમિયાન એને કરેલ અવલોકન આ પ્રારંભિક સ્થાન આ રહ્યું અંતિમ સ્થાન। તમને રકમમાં કીધું છે કે 10 સેકન્ડ સુધી એને અવલોકન કર્યું ને વિમાનનું જે પ્રારંભિક અને અંતિમ સ્થાન મળે છે એ સ્થાન અવલોકનકાર પાસે 30 નો ખૂણો બનાવે છે। એટલે આ પ્રારંભિક સ્થાન એ ને અને અંતિમ સ્થાન બી ને બરાબર અવલોકનકાર સાથે જોડી દો તો આ જે ખૂણો બનશે આ એ 30 નો અંશ બને છે। સમયગાળો 10 સેકન્ડ છે। આ થયું પ્રારંભિક સ્થાન બરાબર। આ બી છે એ અંતિમ સ્થાન છે। 10 સેકન્ડ દરમિયાન આ પ્રારંભિક ને આ અંતિમ સ્થાન। तो हवे प्रश्न है कि विमान की झड़प केटली। तो हवे जो अहीं ध्यान आपो आपणे विमान की झड़प शोधवी होय आ गति दरमियान तो एना माटे आपणे सादुं सूत्र वापरीशुं। आपणे खबर है कि झड़प बराबर अंतर भाग्या समय। बराबर आ मूळ सूत्र है झड़पनुं। विमाने कापेलुं अंतर छेदमां अंतर कापवा माटे लागतो समय એટલે झड़प मळी जाय। तो समय तो आप्यो ज आपणे पण विमाने कापेलुं अंतर आप्युं नथी। तो विमाने अंतर ए थी बी सुधी जे 10 सेकंड में काप्युं ए केटलुं ए शोधवुं पड़शे। तो एना माटे आपणी पासे खाली आ खूणो छे अने आ समयगाळो छे। बराबर बीजुं कंई आपेलुं नथी। तो जवाब मेळववा माटे करशुं शुं? जो तो कि आ जे अवलोकनकार पासे 30 नो खूणो बन्यो छे अहींयाथी आ ए बी पर आम लंब दौरी दो अने एवी रीते दौरो कि जेथी बराबर आ सिमेट्री छे। जो कि અહીંથી અહીંયા સુધી આ 30 નો ખૂણો બનાવે છે તો તમે અહીંથી આમ લંબ દોરો તો આ ખૂણાના બે સરખા ભાગ પડે અને સામેની બાજુના બે સરખા ભાગ પડે। તો આ રીતે આમ લંબ દોરો એટલે આ ખૂણો જે બનશે આ ખૂણો એ થશે 15 અંશનો અને અહીંયા નામ કંઈક સી આપી દો તો આ બીસી અને સી આ બે માપ કેવા થશે? સરખા। આપણે શોધવાનું છે એ બી અંતર મળે પછી ઝડપ મળશે। तो ए बी शोधवा माटे तमे कां तो बीसी शोधी नाखो कां तो सी ए शोधी नाखो। जे आवे एना गुणिया 2 करो एटले शुं कहेवाशे? ए बी। बराबर तमे आ लंब जे दौर्यो अहींया आ लंब दौर्यो आ खूणो 90 नो थयो आ खूणो 90 नो थयो। सी छे ए बी નું મધ્ય બિંદુ થશે અને આખો ખૂણો જે 30 નો હતો ને એના બે ભાગ પડશે એટલે આ 15 થશે ને આ પણ કેટલો થશે? 15।
તો આપણે શોધવું છે એ થી બી સુધી વિમાને કાપેલું અંતર. તો આપણે એ બી શોધવા માટે કાં તો આપણે બી સી શોધીશું અથવા તો સી એ શોધીશું. આ બી સી મળી જાય કે સી એ મળી જાય, જે જવાબ આવે એનું 2 ગણું કરો એટલે શું કહેવાય? એ બી. બરાબર. તો હવે જવાબ મેળવવા માટે ભૂમિતિ જ વિચારવાની. જો કે કાટકોણ ત્રિકોણ, અહીંયા કંઈક ઓ નામ આપી દો, ત્રિકોણ ઓ સી બી માટે કે પછી ત્રિકોણ ઓ સી એ માટે કોઈ એક બાજુનો આ કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લઈ લો. આ 2 કાટકોણ ત્રિકોણ થયા અને એના માટે આપણે આ ખૂણો જાણીએ છીએ 15 અંશ, આ બાજુ જાણીએ છીએ. જો આ સી થી ઓ સુધીનું અંતર આપણને આપ્યું છે ને કે વિમાન કેટલા મીટરની ઊંચાઈ ઉડે છે? 3400 મીટર. એટલે એ સી ઓનું માપ થયું. આ બાજુ ખબર છે, આ ખૂણો ખબર છે. તો આપણે ટેન વિધેય વાપરીએ કે ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. થીટા ખબર છે અને પાસેની બાજુ ખબર છે, સામેની બાજુ મળી જાય. બસ એટલું જ કરવાનું છે. જો આકૃતિ પરથી ત્રિકોણ ઓ સી બી માટે ત્રિકોણ ઓ સી બી માટે ટેન થીટા, અહીંયા થીટા એટલે 15, આખા ખૂણો છે એ 30 છે અને એનું અડધું માપ થયું ને એને આપણે થીટા નામ આપ્યું છે. એટલે ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે કે બીસી, સામેની બાજુ બીસી છેદમાં પાસેની બાજુ સીઓ અથવા ઓસી. હવે બીસી આપણે શોધવું છે, ઓસી અહીં ગુણાકારમાં લઈ લો એટલે ઓસી ગુણ્યા ટેન થીટા. હવે કિંમત મૂકી દો. ઓસી એટલે 3400 મીટર અને ટેન થીટા એટલે 15 અંશ. તો હવે જો આપણે ટેન 15 અંશની કિંમત જોશે ને અહીંયા, તો એના માટે આપણી પાસે કોષ્ટક છે. કોષ્ટકમાં જુઓ, એ શીખડાવું તમને, ધ્યાન આપો, એક જ ભાવને આપો. જો આવું, આ તો ખાલી ટેન 15 અંશ જ આવ્યા. બરાબર. આવું અંશ મિનિટના કોમ્બિનેશનમાં પણ હોય. એટલે આ કોષ્ટક કાઢો. કોષ્ટકમાં નેચરલ ટેન્જેન્ટ, જો અહીં 10 આવ્યું ને 10, એટલે અહીંયા નેચરલ ટેન્જેન્ટમાં જોવાનું. આપણે ઉપર હેડિંગમાં નેચરલ ટેન્જેન્ટ લખ્યું હશે. ઠીક, નેચરલ ટેન્જેન્ટ 10 આવે તો નેચરલ ટેન્જેન્ટમાં જોવાનું હોય, અહીંયા સાઇન આવે તો નેચરલ સાઇનમાં. તો આ નેચરલ ટેન્જેન્ટ છે એ કોષ્ટકમાં 10 15 અંશની કિંમત આપણે અહીંયા લખવી છે. તો એના માટે આ કોષ્ટક કઈ રીતે છે એ જુઓ. પહેલાં અહીંયા ડિગ્રી જે લખ્યું, ડિગ્રી, એ ડિગ્રી એટલે અંશ. બરાબર. અંશને અંગ્રેજીમાં શું કહેવાય? ડિગ્રી. તો આ ડિગ્રી એટલે આ ઊભી લાઈન, અંશ એટલે ઊભી લાઈન, અને ઉપર વધારાની કંઈક મિનિટ હોય તો આ આડી લાઈન. જો આ આડી લાઈનમાં અહીંયા 0, 6, 12 એવું લખ્યું છે. ઉપર આમ ડેશ કર્યો છે. એમાં જુઓ તમે કોષ્ટકમાં આમ 0 ઉપર ડેશ કર્યો એટલે 0 મિનિટ, 6 ઉપર આમ ડેશ કર્યો એટલે 6 મિનિટ. બરાબર. એક અંશ એટલે કેટલી મિનિટ થાય? 60 મિનિટ. એટલે અંશ પૂરા હોય ને ઉપર વધારાની કંઈક મિનિટ હોય તો મિનિટ માટે આ આડી લાઈન છે. તો આપણે તો અહીંયા 10 15 અંશ આવ્યા, ઉપર કંઈ મિનિટ છે નહીં, કંઈ નથી, એટલે કેટલી મિનિટ કહેવાય? 0. તો હવે આપણે જોવાનું આ રીતે. જો આ ડિગ્રી લખ્યું ને, એ ડિગ્રી કે અંશના ખાનામાં 15 અંશ ક્યાં છે એ પહેલાં જુઓ. 15 અંશ આમ અહીં 0 થી શરૂ થાય 15. બરાબર. 15 અંશ અને ઉપર આડી લાઈનમાં 0 મિનિટ, એટલે 15 અંશ અને 0 મિનિટ માટે આંકડો કયો આવે છે જુઓ જરા. 15 અને 0 માટે 2679 છે અને એની આગળ એ પોઈન્ટ કર્યો છે જો. એટલે એ બધો આંકડા છે ને 0 પોઈન્ટ પછી ગણવાના. એટલે 10 15 અંશ કે 10 15 અંશ અને 0 મિનિટ માટે થયું 0.2679. બરાબર. તો બસ હવે આ ગુણાકાર કરો એટલે બીસી મળી જાય. પહેલાં આપણે જવાબ મેળવી લઈએ. જો પછી આમાં કંઈક બીજું હોય તો કઈ રીતે જોવું એ વાત આપણે કરીએ. પહેલાં જવાબ મેળવી લઈએ. આ ગુણાકાર કરો કેટલું આવે છે? 910.86 મીટર. આ બીસી આવ્યું. આપણે શોધવાનું છે એ બી. તો એ બી બરાબર 2BC. વિમાને કાપેલ અંતર એ બી બરાબર 2BC. તો એ બી બરાબર 2BC એટલે 910.86. તો 910.86 ગુણ્યા 2
1821.72 મીટર આ વિમાને કાપેલું અંતર થયું, બરાબર, 10 સેકન્ડમાં. તો હવે ઝડપ મળે. ઝડપ બરાબર કાપેલ અંતર છેદમાં સમય માટે વિમાનની ઝડપ કાપેલું અંતર એટલે AB છેદમાં સમયગાળો T, બરાબર. સમયગાળાને T વડે આપણે દર્શાવી શકીએ. તો આ મૂકો 1821.72 છેદમાં સમયગાળો 10 સેકન્ડ. આ મીટરમાં છે અને સમયગાળો સેકન્ડમાં છે, એટલે એકમ થશે મીટર પર સેકન્ડ. 10 વડે ભાગો એટલે એક સ્થાન આ બાજુ ખસી જાય, એટલે 182.172 અને પોઈન્ટ પછી અહીં એક જ આવે છે ને, એટલે આપણે 182 લખી શકીએ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. આ જવાબ આ વિમાનની ઝડપ થઈ. હવે જો આ દાખલો પૂરો થઈ ગયો અહીંયા. હવે અહીંયા તો ખાલી 10, 15 અંશ એવું આવ્યું હતું, ઉપર કંઈ મિનિટ કેવું હતું નહીં, પણ જેવી રકમ એ પ્રમાણે આ ખૂણો આવતો હોય, બરાબર. જેમ કે આપણે જોઈએ, જો બીજું વધારાનો અવાજ ના કરશો, તમને કંઈક પૂછવામાં આવે તો એમાં જોઈ અને શીખવાના આશયથી ક્લાસમાં ડિસ્ટર્બન્સ થાય એવો પ્રયત્ન બિલકુલ ન કરવો. હવે આવું છે, ધારો કે જો 10, અહીંયા તો 15 અંશ જ હતા ને. હવે ધારો કે કોઈ ખૂણો એવો છે કે આ રીતે અંશ મિનિટના સંયોજનમાં છે, આવું આવ્યું. ધારો કોઈ પણ હું લઈ લઉં આમ અનુમાન કે 10, 19 અંશ અને ઉપર વધારાની 12 મિનિટ આવું છે. આમ રાઉન્ડ કર્યું એની અંશ વચાય અને ઉપર ડેશ, એક મિનિટ, ડેશ કર્યું હોય મિનિટ. હવે જો 10 છે એટલે નેચરલ ટેન્જેન્ટમાં જોવાનું થાય 19 અંશ પૂરા છે અને વધારાની કેટલી મિનિટ છે? 12 છે. તો તમે આ લાઈનમાં ડિગ્રી લખ્યું ને એમાં 19 સુધી જાઓ પહેલાં, અને ઊભી લાઈન છે ને એમાં 0, 6, 12, 18, 24 આવી તો મિનિટો આપી જ છે ને. તો આપણે 12 છે, તો 12 મિનિટ છે એમાં જો બીજું ખાનું આ 0, 6 અને પછી કેટલી મિનિટ છે? 12. તો 19 અંશ અને 12 મિનિટ, આમ 12 મિનિટ માટે ને આમ 19 અંશ માટે, આમ કયો આંકડો આવે છે જુઓ છે? 34, 82. એ 0 પોઈન્ટ પછી જ કહેવાય, બરાબર. પહેલા આંકડામાં પોઈન્ટ લખ્યો હોય પણ એ લાઈનમાં બધા આવતો હોય ને એ પોઈન્ટ પછીના જ ગણવાના. એટલે 0.3482 આનો જવાબ થાય. 0.3482 આવડે ને? જો આવું જોતા. હવે ધારો કે આવું છે, જો અહીં ધ્યાન આપો, 19 અંશ પૂરા છે અને વધારાની 14 મિનિટ છે. જો તો હવે તમે 19 અંશ તો અંદર છે જ, પણ 14 મિનિટ ઉપર જો 0, 6, 12 પછી ડાયરેક્ટ 18 છે, 14 છે નહીં. આવું આવે ને, તો આમાં તો ગમે એટલી મિનિટ આવી શકે. તો હવે શું કરવાનું થાય? જો એમાં મેઇન ડિફરન્સનું ખાનું છે એનો ઉપયોગ કરવાનો. પહેલાં સાંભળો પહેલાં વ્યવસ્થિત. કોઈને આવડતું હોય અથવા કોઈને હજી ન ખ્યાલ આવતો હોય, પહેલાં સાંભળો. 19 અંશ પૂરા છે અને વધારાની કેટલી મિનિટ છે? 14 છે, બરાબર. હવે ઉપર આ મિનિટનું ખાનું જુઓ, એમાં આ 14 કોની વચ્ચે આવ્યું? 12 અને 18ની વચ્ચે, બરાબર. એટલે આપણે 12નું જોઈ લઈએ, ઉપરની 2 મિનિટ છે ને એનો ડિફરન્સ ઉમેરીશું. તો 19 અંશ અને 12 મિનિટ માટેનો આંકડો તો આપણે જોયો જ હમણાં. અહીંયા 12 હોત તો આપણે લખીએ તો 0.3482, પણ છે કેટલા? 14. ઉપર હજી વધારાની 2 મિનિટ છે ને, તો હવે એના માટે શું કરવાનું થાય? જો તો કે એ જ લાઈનમાં જો અંદર જોજો, 19 અંશની જ લાઈનમાં આમ મેઇન ડિફરન્સ અહીંયા છે, જો ઉપર લખ્યું. હવે મેઇન ડિફરન્સમાં આ 1, 2, 3, 4 ને 5 ઉપર આમ ડેશ કરેલા છે, એ મિનિટ સૂચવે છે, બરાબર. આપણે કેટલી મિનિટનો ડિફરન્સ જોઈએ છે? 2 મિનિટનો. તો આ 2 મિનિટ છે ને એ મેઇન ડિફરન્સમાં જો એમ નીચે આવો, એ 19 અંશની લાઈનમાં એ 2 મિનિટના ખાનામાં કયો આંકડો છે? 7 છે. 19 માટે 7 છે ને. તો એ જે 7 છે ને એ આમાં ઉમેરવો પડે, કેમ કે 12 આ તો 19 અને 12 મિનિટ માટે હતું. આપણે જોવાનું છે 19 અને 14 માટે. 2
2 મિનિટનો ડિફરન્સ આમાં ઉમેરવો પડે. એ 7 જે આંકડો આવ્યો ને 7, એ 7 સીધો નહીં ઉમેરવાનો. 7નો અર્થ આ રીતે 0.0007 છેલ્લો જે આંકડો હોય ને એમાં ઉમેરાય. એટલે 82 ને 7 કેટલા થઈ જાય? એ જવાબ આપણો. સમજ્યા વાત? કેટલો જવાબ થશે આ? 0.3489. હવે જો આવું હોય, ઉદાહરણ તરીકે છે આ બધી વાત, 10, 19 અંશ અને 10 મિનિટ. તો કોઈને આવડતું હોય તો ઠીક છે, ન આવડતું હોય ખાસ ધ્યાન આપો, અને આવડતું હોય એ જુઓ, બરાબર? બીજું ડિસ્ટર્બન્સ ઊભું ના કરશો. 19 અંશ અને 10 મિનિટ. તો હવે 10 મિનિટ છે, આપણે આ 12 મિનિટ માટે જોઈ લીધું છે. 2 મિનિટનો ડિફરન્સ શું કરવાનો? ઘટાડવાનો. અહીંથી તમે જો આ રીતે 2 રીતે જોઈ શકો કે 10 મિનિટ છે તો 6 અને 12 ની વચ્ચે આવે છે, બરાબર? હવે એમાં 10 છે એ 12 ની નજીક થયા ને, નજીક થાય ને એ જોઈ લેવાનું. સમજ્યા વાતને? 6 અને 12 ની વચ્ચે 10 આવ્યા એટલે 10 કોની નજીક થયા? 12 ની નજીક. તો 19 અંશ અને 12 મિનિટ માટે તમે આંકડો આ આપણે અહીં લખ્યો છે. હવે આપણે 2 મિનિટનો ડિફરન્સ જે આવે ને એ લાઈનમાં એ ઘટાડવો પડે, બરાબર? કેમ કે આપણે તો 19 ને 10 માટે આપવું છે ને, એટલે આ 7 જે અહીંયા ઉમેર્યા હતા ને એ શું કરવો પડે? બાદ કરવો પડે. સમજ્યા? 19 અંશ અને 12 મિનિટ માટે આપણે આંકડો અંદર જોઈ લીધો. એ મળ્યું આપણને 0.3482. આપણે આપવાનો છે જવાબ 19 અંશ અને 10 મિનિટનો. તો 2 મિનિટનો ડિફરન્સ એ લાઈનમાં 7 આવે છે. હમણાં જોયું આપણે 7 આવે છે. તો 1 મિનિટ, 2 મિનિટનો ડિફરન્સ થયો ને. સાંભળો, તમે પહેલા સાંભળો, વ્યવસ્થિત જો સાંભળો. 19 અંશ અને કેટલી મિનિટ? 10. હવે 10 મિનિટ છે ને, 10 મિનિટ ઉપરના આ મિનિટવાળા ખાનામાં જુઓ તો 10 છે એ 6 અને 12 ની વચ્ચે આવે. 6 અને 12 ની વચ્ચે આવે ને, એમાંય 10 6 ની નજીક થયા કે 12 ની નજીક થયા? 12 ની નજીક થયા ને. 2 નો ડિફરન્સ ને ત્યાં કેટલો થાય? 4 નો. 10 ને 6 નો. એટલે આપણે નજીકનું અહીં જોઈ લેવાનું, અને પછી જો વધારેનું જોતા હોય તો ડિફરન્સ બાદ કરવાનો, ઓછાનું જોતા હોય તો ડિફરન્સ ઉમેરવાનો. વાત હરખી થાય ને તે. તો આપણે 19 અંશ અને જો ધ્યાન આપો, દાંત ફાડી ફાડીને હસવાથી ડિસ્ટર્બન્સ ઊભું થાય ક્લાસમાં, અને એમાં આપણને આવડે નહીં, બરાબર? વચમાં કંઈ મજાક નથી થતી. આ ધ્યાન આપો, કંઈ મજાક નથી થતી હોતી ક્લાસમાં, બરાબર? ભણતી વખતે ધ્યાન આપો. તમે ફ્રી સમયમાં જ્યારે વાત કરતા હોય એ વાત જુદી છે. આજ અત્યારે બહુ વધી ગયું છે વાતની વાતમાં દાંત કાઢવાના. ક્યારેક બરાબર છે. 19 અંશ અને 12 મિનિટ માટે આપણે આંકડો જોયો. હમણાં આપણે કેટલા માટે જોવાનો છે? 19 અંશ અને, જેને હજી ન ખ્યાલ આવતો ને ખાસ ધ્યાન આપો, બરાબર? 19 અંશ અને કેટલા માટે જોવાનો છે? 10 માટે. તો આપણે 19 ને 12 મિનિટ માટેનો આંકડો છે. તો આપણે હવે આ આંકડો લખીએ, એમાંથી 2 મિનિટનો ડિફરન્સ જે આવે ને એ શું કરવો પડે? બાદ કરવો પડે. કેમ કે આ 10 તો ઓછા થયા ને, અહીંયા ઉમેર્યો તો, જો અહીંયા 2 મિનિટ વધારે હતી ને અહીંયા 2 મિનિટ ઓછી છે. તો 2 મિનિટ માટે એ લાઈનમાં ડિફરન્સ તો 7 જ છે ને. 19 અંશ અને 12 મિનિટ માટે એ લાઈનમાં આંકડો 2 મિનિટ માટે ડિફરન્સનો આંકડો કેટલો છે? 7 છે. તો આપણે 0.3482 માંથી 7 શું કરવો પડે? બાદ કરવો પડે. તો અહીંયા જેમાં ઉમેરા હતા ને એમાં અહીંયા બાદ કરવો પડે. 0.3482 19 અંશ અને 12 મિનિટ માટે છે, અને 2 મિનિટનો ડિફરન્સ 7 આવે એ લાઈનમાં. અહીંયા 2 મિનિટ માટે એ લાઈનમાં આંકડો 7 છે, એ જોયો બધાએ. તો એ 7 જે આવ્યો ને એ આમાંથી બાદ કરવો પડે. 7 એટલે 0.0007. 82 માંથી 7 બાદ કરો 0.3475. તો 19 અંશ અને 10 મિનિટનો જવાબ આ થાય.
એટલે એ નજીવો ડિફરન્સ હોય ને એકાદ આંકડાનો એ ચાલે અને હાલે 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 બરાબર. તમે જો 19 ને 6 મિનિટનું જુઓ આંકડો મેળવો અને પછી 4 મિનિટનો શું ઉમેરો ડિફરન્સ તો આપણને ક્યાં સુધીના છે 5 સુધીના છે જો એટલે એ ચાલે એમ કે 75 આવે કે 76 આવે એમાં કંઈ ફેર પડે નહીં. એટલે તમે આ મેઇન ડિફરન્સથી તમે જે ઉમેરો ને એમાં છેલ્લા આંકડામાં થોડુંક વેરિએશન આવે એનાથી કંઈ ફેર પડતો નથી ને સામાન્ય રીતે તો આપણે જે ગણશું ને એમાં મેઇન ડિફરન્સ ધ્યાનમાં નહીં લઈ. પહેલાં 19 અંશ અને સાંભળો, પહેલાં મારી વાત સાંભળો. પહેલી નહીં જોવાની, પહેલી નહીં, 6 મિનિટ માટે. એટલે કહું છું પહેલાં ધ્યાન આપો થોડું. પહેલાં એ તો પહેલી તો ક્યાં જોઈએ આપણે 0 મિનિટ હતી એટલે પહેલી જોઈએ. અહીંયા કેટલી મિનિટ છે 12 છે તો આપણે 19 અંશ અને 12 મિનિટના ખાના માટે આંકડો જોયો. આ આંકડો તમે અંદર કોષ્ટકમાં જોયો ને પહેલાં બરાબર. પછી 19 ને કેટલા છે 14 એટલે આપણે 19 ને 12 માટે આંકડો આ મળ્યો. પછી 2 મિનિટનો ડિફરન્સ એ ખાનામાં જોયો. એ ડિફરન્સનો આંકડો 7 છે એટલે અહીંયા 12 હતા ને અહીંયા કેટલા છે 14 છે એટલે આપણે 7 શું કર્યા ઉમેર્યા. હવે આના માટે 19 અંશ અને 10 મિનિટ છે એટલે 19 ને 12નો આંકડો આપણે અહીંયા લખી નાખ્યો એટલે છે એના કરતાં 2 મિનિટ વધારે લીધી ને આપણે. જો આ આંકડો લીધો આપણે આનો આજ તો છે એના કરતાં 2 મિનિટ વધારે સમજો બરાબર ને ધ્યાન આપો. એટલે આપણે હવે આ 19 ને 12 માટે આંકડો છે ને એ આપણે 19 ને 10 માટે બનાવવો હોય તો 2 મિનિટનો જે ડિફરન્સ છે ને જો આ 12 છે ને અહીંયા કેટલા છે 10 એ લાઈનમાં 2 મિનિટનો ડિફરન્સનો આંકડો કયો છે એ જુઓ પહેલાં અંદર આમાં જુઓ આમાં તો જ ખ્યાલ આવશે. 2 મિનિટના ડિફરન્સનો આંકડો કયો છે 7 છે તો એ 7 તમારે આમાંથી શું કરવો પડે બાદ કરવો પડે કેમ કે આપણે આ આંકડો 19 ને 12 મિનિટ માટે છે અને આપણે જોવાનું છે 19 ને 10માં. સમજ્યા વાતને. અને હજી તમારે આ જ આંકડો આમ જોવો હોય જો અહીં ધ્યાન આપો બીજી રીતે કે આપણે જોવાનું છે 19 ને 10 માટે તો આપણે આંકડો મેળવીએ 19 ને 6 માટે એટલે છે 10 આપણે 19 ને 6 માટેનો આંકડો મેળવીએ તો એમાં કેટલી મિનિટનો ડિફરન્સ ઉમેરવાનો 4 મિનિટ. તો એ આંકડો જે આવે ને એમાં કદાચ આ છેલ્લો એકાદ આંકડો આગો પાછો હોઈ શકે બાકી મોટો ફેર હોય નહીં. જો ચેક કરીએ આપણે ધ્યાન આપો 10 19 અંશ અને 10 મિનિટ માટે આપણે પહેલાં નેચરલ ટેન્જન્ટના કોષ્ટકમાં 19 અને 6 માટે આંકડો કયો છે જુઓ. પહેલાં 19 અને 6 માટે કયો છે 6 માટે 34 63 0.3463 જો અંદર જોજો કોષ્ટકમાં 19 અંશ અને 6 મિનિટ માટે 19 અંશ અને 6 મિનિટ માટે આંકડો છે 0.3463 પણ આપણે તો કેટલી મિનિટ જોઈએ છે 10 તો 4 મિનિટનો ડિફરન્સ એ લાઈનમાં જુઓ 4 મિનિટ માટે આંકડો 13 છે એટલે એમાં 13 શું કરવાના ઉમેરવાના 0.0013 આ છે ને આટલું જ આવે. આ કદાચ 5 ની જગ્યાએ 6 7 એવું આવી શકે બહુ લાંબો ફેર હોય નહીં. આ સરવાળો કેટલો આવે કરી જો તો હરખું છે ને જો. એટલે આ રીતે જુઓ કે આપણે વધારે હતું 19 10 આપણે 19 12 માટે જોયું 2 મિનિટનો ડિફરન્સ બાદ કર્યો. હતું 19 10 આપણે 19 6 માટે આંકડો જોયો અને 4 મિનિટનો ડિફરન્સ ઉમેર્યો એમાં કંઈ ફેર પડે નહીં. સમજી ગયા આખી વાત. આવું કંઈ પણ હોય બરાબર 10 કોઈ પણ અંશ હોય અને મિનિટ ગમે એટલી હોય સાઈડમાં તો આ રીતે આપણે એના માટે મૂલ્ય કેટલું થાય આ કોષ્ટક પરથી જોઈ શકીએ. લખી નાખો દાખલો. અહીંયા તો આપણે દાખલામાં ખાલી 10 15 અંશનું જ જોવાનું હતું ઉપર મિનિટ.
એટલે આ શું છે બધું એ તો કહો મને. કરવું ઊભા આવે કેમ હસવું આવે છે? એવું બધા તું બધા શું થયું? હાલ બરોબર, હાલો 2 જણા બાર ઉભા રહો. ઓલી પ્રોગ્રેસ બુક છે ને એ લઈને બહાર હોય જાઓ. કઈ દલીલ નથી મારે સાંભળવી. હાલ 2 જણા બહાર ઉભા રહો ફટાફટ. હાલો હાલો ફટાફટ, ટાઈમ ના બગાડશો બીજાનો. હાલો જા ફટાફટ બહાર ઉભા રહો. અહીંયા બહાર આવતા રહો, આપણો ટાઈમ બગડે છે બીજાનો. આપણે તો ભણવું નથી, આનો એવો થયો. તમે આ રીતે આ ભણી શકશો? આ બધું અહીંયા આપણે વાર્તા નથી કંઈ ભણતા. આ બધું આ રીતે ભણી નથી શકાતું. બરાબર? એ બધું રહેવા દો. અત્યારથી કહું છું એ બધું રહેવા દો. બાકી આમનામ 2 વર્ષ નીકળી જશે અને બધું ભેરાઈ જશે. કંઈ ભેગું નહીં થાય. પછી પહેલેથી ધ્યાન નહીં રાખો તો. વાતની વાતમાં એ હસવાનું એ બધું બિલકુલ બંધ રાખો. એ કમેન્ટ કરવી ને હસવું ને એ બધું બિલકુલ ઓછું રાખો. આમાં તમે શું આ પ્રશ્ન છે એ વિચારો જરા. રકમ પરથી કઈ રીતે ગણવું એ વિચારો. આ તો બીજે બરાબર. આ બધું ધ્યાન રાખશો તો આવડશે. આ ખરેખર કહું તમને. બાકી કંઈ ભેગું નહીં થાય. તમે ગમે એમ દોડશો તોય પછી ભણતી વખતે આપણે ગુજરાતની વાર્તા નથી ભણતા કે વાંચીને આવડી જશે. જો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ભૌગોલિક દિશાઓ આપણે આ રીતે દર્શાવીશું. હવે તમને મોટર બોટના વેગનું મૂલ્ય આપ્યું છે અને દિશા આપી છે. મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર/અવરના વેગથી ગતિ કરે છે. એટલે આપણે સંજ્ઞા આપી દઈ. મોટર બોટના વેગનું મૂલ્ય. મોટર બોટના વેગના સદિશને આપણે સદિશ VB નામ આપીએ. નામ તમે કદાચ સદિશ V1 એવું આપો તોય ચાલે. બોટ માટે બી સંજ્ઞા આપો. તો સદિશ VB નું મૂલ્ય છે 25 કિલોમીટર/અવર. મોટર બોટના વેગનો સદિશ કઈ બાજુ છે? તો કે ઉત્તર દિશામાં. હવે કોઈ પણ સદિશ ભૌતિક રાશિનું મૂલ્ય અને દિશા આપ્યા હોય તો આપણે એની આકૃતિમાં રજૂઆત કરી શકીએ છીએ. બરાબર? તો આપણે અહીંથી આપેલ મોટર બોટના વેગના સદિશને રજૂ કરીએ. જો ઉત્તર દિશામાં છે. બરાબર? એના મૂલ્યના પ્રમાણમાં એની લંબાઈ રાખવાની હોય. તો આ લંબાઈ જે રાખી આપણે એ કેટલું મૂલ્ય સૂચવે છે? 25. કંઈ માપીને મૂકવાની જરૂર નહીં. બરાબર? એનું પૂછ અહીંયા છે, શીર્ષ અહીંયા છે. આ મોટર બોટના વેગનો સદિશ VB આપણે રજૂ કર્યો. હવે મોટર બોટ જે નદીમાં આ રીતે ગતિ કરે છે એમાં પાણીના પ્રવાહનો વેગનું મૂલ્ય 10 કિલોમીટર/અવર છે અને પાણીના પ્રવાહની દિશા. બરાબર? જો આપણે એનું મૂલ્ય લખી દઈએ પહેલાં. પાણીના પ્રવાહનો વેગ, પાણીના પ્રવાહના વેગનું મૂલ્ય. પાણીના પ્રવાહના વેગના સદિશને આપણે સદિશ VW નામ આપીએ. પાણી માટે W. બરાબર? સંજ્ઞા લખી અને એનું મૂલ્ય છે કેટલું આપેલું છે? 10 કિલોમીટર/અવર. હવે દિશા એની આપી છે. જો આટલું મૂલ્ય કઈ દિશામાં? કેમ ઉત્તર દિશામાં? એમ પાણીના પ્રવાહનો વેગ કઈ દિશામાં? તો કંઈ કીધું છે કે પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ, દક્ષિણથી પૂર્વ તરફ 60 અંશના ખૂણે છે. દક્ષિણથી પૂર્વ તરફ એટલે આમ જો આ દક્ષિણ દિશા છે. દક્ષિણ દોરવાનું અહીંથી જ આપણે આ જ્યાંથી દોર્યો ત્યાંથી જ. બરાબર? દક્ષિણથી પૂર્વ તરફ એટલે આ બાજુ પૂર્વ છે એટલે આમ ખસેડવાનું આ સદિશને. દક્ષિણથી પૂર્વ તરફ કેટલા કોણે? આમ 60. સમજ્યા આખી વાત? એટલે અહીંથી આમ આવશે. એનું મૂલ્ય ઓછું છે, તેની લંબાઈ ઓછી રાખવાની. આ 25 મૂલ્ય દર્શાવે ને આ મૂલ્ય કેટલું દર્શાવે? 10. અને દક્ષિણથી પૂર્વ તરફ, દક્ષિણથી પૂર્વ તરફ એ ખૂણો કેટલો છે? 60. બરાબર? આ રીતે આ સદિશ VW થયો.
આ ખૂણો 60નો છે, આ સદિશ VW. આપણને પહેલો પ્રશ્ન કર્યો છે કે મોટર બોટનો પરિણામી વેગનું મૂલ્ય શોધો. પરિણામી વેગનું મૂલ્ય એટલે મોટર બોટ આ પાણીમાં ગતિ કરે છે ને જો પાણી સ્થિર હોત તો એનો વેગ VB જેટલો જ હોત, પણ પાણી અહીંયા સ્થિર નથી. પાણીના પ્રવાહનો વેગ છે આટલો છે અને આ દિશામાં છે, એટલે પાણીનો પ્રવાહનો વેગ મોટર બોટના વેગ સાથે ભળશે. એટલે બે વેગનો પરિણામી વેગ અથવા તો બે વેગના સદિશનો સરવાળાનો સદિશ. તમે પરિણામી વેગ બોલો કે આ બંને વેગોના સદિશનો સરવાળાનો સદિશ બોલો, વાત હરકીત થઈ. પરિણામીનો અર્થ બે સદિશોનો શું? સરવાળો. તો આ બેનો સરવાળાનો સદિશ મેળવો ને એને જ કહેવાય મોટર બોટનો પરિણામી વેગ. આપણે આની પહેલાં દાખલો ગણ્યો, વરસાદ પડતો હતો, બરાબર, પવન ન ફૂંકાતો હોય તો વરસાદનો વેગ જે છે એ છે. હવે પવન ફૂંકાય એટલે પવનનો વેગ વરસાદના વેગ સાથે ભળી જાય, એટલે એ પરિણામી વેગ આપણે મેળવ્યો હતો. એવી જ વાત અહીંયા કે પાણી જો સ્થિર હોત તો મોટર બોટ જેટલા વેગથી ગતિ કરે એ એનો વેગ થાય, પણ પાણી અહીંયા સ્થિર નથી, પાણીના પ્રવાહને પણ કંઈક વેગ છે. એટલે મોટર બોટનો વેગ અને પાણીના પ્રવાહનો વેગ, આ બે વેગોના સદિશોનો પરિણામી સદિશ મેળવવાનો કે પરિણામી વેગ કહેવાય અથવા સરવાળાનો સદિશ. હવે આપણે બંને વેગના સદિશોને અહીંથી રજૂ કર્યા છે. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ વડે આપણે પરિણામી વેગ અથવા તો આ બે સદિશોનો સરવાળાનો સદિશ અહીંયા દર્શાવવો છે. તો આપણને હકીકત ખબર છે બધી. જો આ સદિશ A, આ સદિશ B, A અને B એક જ બિંદુ પાસેથી રજૂ થયા હોય તો આ બે સદિશોના સરવાળાનો સદિશ આમ મળશે. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ વડે હકીકત આપણે જાણીએ છીએ. તો આમ હરખાવો. જો આ VB છે ને એના સ્થાને ગણો, એ હોય ને સીધો ખ્યાલ ન આવે તો આ VB સદિશ A ના સ્થાને અને VW કોના સ્થાને? સદિશ B ના સ્થાને. બંને અહીંથી રજૂ થયા છે. આ બેને સમાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ વિચારો, એટલે એને આ VB ને સમાંતર બાજુ સામે દોરવાની એટલી જ લંબાઈની અને VW ને સમાંતર બાજુ સામે દોરવાની એટલી જ લંબાઈની. આમ આવશે. આ લંબાઈ કોના જેટલી રાખવાની? VW જેટલી. આટલી જ લંબાઈ VB ની લંબાઈ જેટલી રાખીને આપણે એટલી જ લંબાઈનો સામે દોરો. એટલે આ બે એકબીજાને સમાંતર સરખી લંબાઈના, આ બે એકબીજાને સમાંતર સરખી લંબાઈના. તો આવી વાત થઈ જાય ને. જો આ A અને B ને સમાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કર્યો તો એમ અહીંયા VB અને VW ને સમાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કર્યો. હવે આ બે વેગના સદિશોનો પરિણામી વેગ અથવા સરવાળાનો સદિશ બેનો એ ક્યાંથી દોરવાનું થાય? અહીંથી, સામાન્ય બિંદુમાંથી. આ વાત થઈ. જો આમ આવે, બરાબર. આ બધું જો બોર્ડમાં ધ્યાન ન આપો ને તો કંઈ સમજાય નહીં, બરાબર. આ બધું થોડુંક ધ્યાન માગી લેવું છે. વાતોમાં રહો છો આમાં કંઈ નહીં, પછી સમજી શકો. આ સદિશ R થયો. સદિશ R કોનો સરવાળો? VB અને VW નો. એનું મૂલ્ય શોધવાનું છે. આપણે આકૃતિમાં દર્શાવી દીધું. આપણે હવે R નું મૂલ્ય શોધવાનું છે. તો મૂલ્ય શોધવા માટે આપણે કોસાઇનનો નિયમ, આ સૂત્ર બનાવ્યું ઉદાહરણ 4.2 માં, એનો ઉપયોગ કરવાનો. જો આ રીતે એ તમને યાદ કરાવવું જોઈએ, ધ્યાન આપો. આ બધા સૂત્રો અગત્યના છે, ખાલી આટલા પૂરતા નથી, બરાબર. આ તો આગળ આવશે. આ સદિશ R, સદિશ A પ્લસ સદિશ B, આ બે સદિશોના સરવાળાનો સદિશ છે. તો કોસાઇનનો નિયમ એ R નું શું આપે છે? મૂલ્ય. તો સદિશ R નું મૂલ્ય ખાલી R લખો કે માન સદિશ R લખો, બરાબર. સૂત્ર શું બન્યું હતું? તો કે A² પ્લસ B², બરાબર. આ થીટા એટલે A અને B વચ્ચેનો ખૂણો. થીટા એટલે A અને B વચ્ચેનો ખૂણો. તો આપણે આ A ના સ્થાને અહીંયા VB છે, B ના સ્થાને VW છે, અને VB અને VW વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો થાય. આકૃતિની ભૂમિતિ પરથી કેટલો થાય? 120 થાય ને. થીટા એટલે 120. અહીંયા આ 60 છે, આખો ખૂણો થાય 180, તો વૈધો એ 120 થાય ને. આ થીટા બરાબર 120. તો બસ હવે સદિશ R બરાબર મોટર બોટનો પરિણામી વેગ,
મોટર બોટનો પરિણામી વેગ સદિશ આર બરાબર સદિશ વીબી પ્લસ સદિશ વીડબલ્યુ. આપણે અહીંયા આર જ નામ આપ્યું, પરિણામી વેગને નામ શું આપ્યું? આર જ. બરાબર. અહીંયા તમે બીજું વી એવું કંઈ નામ આપી શકો. તો હવે આરનું મૂલ્ય માન સદિશ આર અથવા ખાલી આર લખાય બરાબર વર્ગમૂળમાં હા વીબી સ્ક્વેર પ્લસ વીડબલ્યુ સ્ક્વેર પ્લસ 2વીબી વીડબલ્યુ કોસ થીટા. થીટા એટલે 120 બરાબર. તો હવે જો અહીંયા 120 આવ્યા કોસ 120. હવે એના માટે કોસ સાઇનનો એક ત્રિકોણમિતીય સંબંધ છે, એ આપણે યાદ કરીએ. જો તમે મેથેમેટિકમાં તો ભણશો જ, પણ અહીંયા આપણે સૂત્ર યાદ કરી લઈએ. તમને આવડતું હોય કદાચ ભણાય હોય. સાઇન કોસનો સંબંધ આવો થાય. જો 1 મિનિટ ધ્યાન આપો. આ કોસ છે ને કોસ, તો કોસ 90 પ્લસ થીટા, કોસ 90 પ્લસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા બરાબર. એક આ સૂત્ર છે. અત્યારે યાદ રાખી લેજો. મેથેમેટિકમાં તમે ભણશો જ, પણ અત્યારે આપણે એનો ઉપયોગ કરવો છે તો આ યાદ રાખજો. હા સંબંધ છે. બીજું સૂત્ર સાઇનનું છે કે સાઇન 90 પ્લસ થીટા બરાબર કોસ થીટા. આવું છે બરાબર. હવે જો ધ્યાન આપો. આર બરાબર અંડર રૂટ વીબી નું મૂલ્ય છે આપણી પાસે. વીબી કેટલા આપેલા છે? 25. 25 નો વર્ગ 10 નો વર્ગ 25 10 અને આ કોસ 120. જો અહીં ધ્યાન આપો. આને એક કાઉન્સમાં આપણે લખી નાખીએ. અલગથી આમ કિંમત શોધીને મૂકી દો તોય ચાલે, પણ આપણે આ સૂત્ર પ્રમાણે અલગથી શોધી નાખીએ પછી મૂકી દેજો. કોસ 120ની કિંમત કેટલી થાય આના પરથી? આ કોસ 120 છે ને એને 90 પ્લસ થીટાના સ્વરૂપમાં લખીએ, એટલે કે પહેલું 90 અને વધે એટલું ઉમેરો, તો કોસ 90 પ્લસ 30 લખાય. આ 120 જ થયા. આ સ્વરૂપ થઈ ગયું ને, જો આ ઉપરનું સ્વરૂપ થઈ ગયું ને, તો થીટાની જગ્યાએ કેટલા આવ્યા? 30 બરાબર માઇનસ સાઇન થીટા, તો બરાબર માઇનસ સાઇન 30. કોસ 120 છે ને, એટલે આપણે કોસ 120ની જગ્યાએ શું લખ્યું? 90 પ્લસ 30. હવે કોસ 90 પ્લસ 30 એટલે આ સ્વરૂપ થઈ ગયું. જો 90ની જગ્યાએ તો 90 આવી ગયા, થીટાની જગ્યાએ શું આવ્યું? 30 બરાબર સૂત્ર છે માઇનસ સાઇન થીટા, તો માઇનસ સાઇન થીટાની જગ્યાએ 30, તો આ જવાબ આવે -1/2. કોસ 120ની કિંમત થાય -1/2. બરાબર આવું થાય. 120 હે આ સૂત્ર પરથી જો આપણે આ સ્વરૂપે ગોઠવું કોસ 90 પ્લસ થીટા એટલે થીટાની જગ્યાએ 30 આવ્યા ને, તો પછી અહીંયા સૂત્રમાં થીટાની જગ્યાએ કેટલા આવી જાય? 30. આ સૂત્રનું સ્વરૂપ છે અને આ સૂત્ર પરથી આપણે કોસ 120ની કિંમત શોધી. એટલે કોસ 120 હતા ને એને આપણે આ રીતે ગોઠવા 90 પ્લસ 30, તો 90 પ્લસ 30 એટલે કે 90 પ્લસ થીટા સ્વરૂપ થઈ ગયું. થીટાની જગ્યાએ કેટલા આવ્યા? 30 બરાબર માઇનસ સાઇન થીટા આ સૂત્રમાં છે, તો માઇનસ સાઇન થીટાની જગ્યાએ 30, તો સાઇન 30ની કિંમત કેટલી? 1/2. સૂત્રમાં માઇનસ છે એટલે -1/2 થયું. કોના બરાબર આવ્યું? કોસ 120 બરાબર. સમજે વાત? બરાબર. અહીંયા આવશે -1/2. હવે આ 2 નીકળી ગયા. આર બરાબર વર્ગમૂળમાં આ 625 100 અને પ્લસ 250 માઇનસ, બરાબર -250. તો બસ આ જવાબ આવે. વર્ગમૂળ કાઢી નાખો. 625 પ્લસ 100 એટલે 725 માઇનસ 250 કરો ને એનું વર્ગમૂળ કાઢો. 21.79.
હવે નજીકનું મૂલ્ય લખવું હોય તો 22 લખાય ને, km/h. તો આ આપણો જવાબ એક. આ મોટર બોટના પરિણામી વેગનો સદિશ થયો, એનું મૂલ્ય આટલું 22 km/h. સમજી અહીંયા સુધી વાત. હવે સાઇનનો નિયમ જો, સાઇનનો નિયમ શું હતો તમે લખેલો છે, જો બુકમાં જુઓ તમે, યાદ સીધું સૂત્ર યાદ નહીં હોય તમને. સાઇનનો નિયમ આપણે કોને કીધો હતો? આ કોસાઇનનો નિયમ. સાઇનનો નિયમ હતો r/sin θ બરાબર a/sin β બરાબર b/α. હવે આ સૂત્રમાં આ થીટા એટલે a અને b વચ્ચેનો ખૂણો, બરાબર. જો ધ્યાન આપો. આ આલ્ફા એટલે a અને r વચ્ચેનો ખૂણો. આલ્ફા કોની વચ્ચેનો ખૂણો? a અને r, પરિણામી સદિશ r અને a વચ્ચેનો ખૂણો. અને બીટા એટલે r અને b વચ્ચેનો. ભલે આપણે દર્શાવ્યો તો અહીંયા, પણ એ તો ખૂણો આ જ થયો ને. અહીંયા દર્શાવો હોય તો એ દર્શાવી શકાય. આ બીટા કહે, બરાબર. 3 ખૂણા છે આ સૂત્રમાં. થીટા એટલે મૂળ a અને b વચ્ચેનો ખૂણો, જે બેનો આપણે સરવાળો કર્યો છે. આલ્ફા એટલે a અને r, પરિણામી સદિશ r અને a વચ્ચેનો ખૂણો. અને બીટા એટલે પરિણામી સદિશ r અને b વચ્ચેનો ખૂણો, બરાબર. આ સૂત્ર છે, આ સાઇનનો નિયમ. હવે આપણે અહીંયા જો a ના સ્થાને કયો સદિશ છે, આ સૂત્ર આપણે વાપરવું છે ને, એટલે આવી હરખામણી કરો તો ઝડપથી તમે સમજી શકો કે a ના સ્થાને vb છે ને b ના સ્થાને vw, અને r ના સ્થાને તો r જ નામ આપ્યું આપણે. vb અને vw વચ્ચેનો ખૂણો એટલે આ થીટા થયો. સૂત્રમાં થીટા થયો ને, a અને b વચ્ચેનો ખૂણો, એમાં અહીંયા vb અને vw વચ્ચેનો ખૂણો. r અને vb વચ્ચેનો ખૂણો એટલે કયો ખૂણો થયો? આલ્ફા. a અને r વચ્ચેનો ખૂણો આલ્ફા થયો ને, આ આલ્ફા. અને આ r અને vw વચ્ચેનો ખૂણો આ કયો થયો? બીટા. બરાબર. આપણે શોધવું છે આલ્ફા. આપણને ખાલી એમ પૂછ્યું છે કે r ની દિશા શોધો. તો r ની દિશા શોધવા માટે કાં તો આલ્ફા શોધો કાં તો બીટા શોધો. આપણે આલ્ફા શોધવું છે. પેલા સમજ્યા ખૂણા કયા કેમ? આ સૂત્ર જે રીતે મેળવ્યું ને એ પ્રમાણે નામ આપ્યા આપણે. vb a ના સ્થાને છે, vw કોના સ્થાને છે? b ના સ્થાને. vb અને dvw વચ્ચેનો ખૂણો એટલે a અને b વચ્ચેનો ખૂણો, જે થીટા આ સૂત્રમાં. r અને vb વચ્ચેનો ખૂણો એટલે r અને a વચ્ચેનો ખૂણો, જે આલ્ફા. અહીંયા આલ્ફા નામ આપ્યું આપણે. એમ r અને b વચ્ચેનો ખૂણો કે r અને vw વચ્ચેનો ખૂણો બીટા. આલ્ફા શોધવું છે. આ સાઇનનો નિયમ છે. તો આપણે શું વાપરીશું? આપણે vw નું મૂલ્ય આપણને ખબર છે, vb નું મૂલ્ય ખબર છે, r નું મૂલ્ય આપણે શોધી નાખ્યું. આપણે શોધવું છે આલ્ફા, અને થીટા ખબર છે. આ vb અને vw વચ્ચેનો ખૂણો થીટા પણ આપણને ખબર છે. તો આલ્ફા શોધવા આપણે શું વાપરીશું? કયા બે ગુણોત્તર સરખા લેશું? તો કે આ લેવાય ને, જો આ બે. બીટા શોધવું હોય તો આ બે લેવાના, આલ્ફા શોધવું હોય તો આ બે લેવાના. આ મૂલ્યો છે આપણી પાસે, જો r છે અને થીટા છે ને. b નું મૂલ્ય છે, b એટલે અહીંયા vw. આલ્ફા શોધવાનું છે. બીટા શોધવું હોય તો આ બે લેવાના. સાઇનનો નિયમ છે આ. તો આપણે મૂકીએ સૂત્ર. જો સાઇનના નિયમ મુજબ, જો r ની જગ્યાએ તો સંજ્ઞા અહીંયા r જ છે ને, થીટાની જગ્યાએ સંજ્ઞા થીટા જ છે. b ની જગ્યાએ શું લખશું? b vw છેદમાં સાઇન આલ્ફા. તો આલ્ફાની જગ્યાએ આલ્ફા, તો અહીંયા આલ્ફા સંજ્ઞા આપી આપણે, બરાબર. તો બસ સાઇન આલ્ફાને કરતા બનાવો. તો સાઇન આલ્ફા બરાબર vw છેદમાં r સાઇન થીટા. આવું થાય ને. તો બસ આ કિંમત બધી મૂકી દઈએ આપણે. જો સાઇન આલ્ફા બરાબર સાઇન આલ્ફા
બરાબર જો અહીં ધ્યાન આપો VW સ્થાને શું લખશું કેટલું મૂલ્ય છે VW 10 સમજા અહીંયા સુધી વાતને બરાબર અહીંયા 10 લખો આર આપણે શોધી નાખ્યું આર પણ આ તો રાઉન્ડ ઓફ કરીને લખ્યા ને આપણે આ લખવાનું 21.79 ને કે જવાબમાં થોડોક ફરક આવે અને ગુણ્યા સાઇન થીટા થીટા એટલે કેટલા 120 તો જેમ કોસ 120 ની કિંમત મળી ને આ સૂત્ર પરથી એમ આના પરથી સાઇન 120 મળી જાય જો ધ્યાન આપો સાઇન 120 એટલે આમ લખાય સાઇન 90 + 30 સાઇન 90 + 30 બરાબર સૂત્ર છે કોસ થીટા તો થીટાની જગ્યાએ 30 બરાબર કોસ 30 અને કોસ 30 કેટલા થાય √3/2 ટૂંકમાં વાત એવી થઈ કે કોસ 30 ની કિંમત અને સાઇન 120 ની કિંમત કેવી થાય સરખી √3/2 બરાબર એટલે અહીંયા આપણે લખશું √3/2 10 આ √3/2 21.69 હવે આ એક આંકડો મેળવો એક આંકડો કેલ્ક્યુલેટરમાં √3 1.73 પછી આંકડા અમુક આવે બધા લેજો ગણતરી એક્ટિવ રહો થોડા બરાબર દાખલા ગણતી વખતે ગણતરી કરવાની થાય તો એ કરવાની જાતે પરીક્ષામાં આપણે જ કરવી પડે સાઇન આલ્ફા બરાબર 0.397 પછી હજી એકાદ આંકડો લખો બસ બરાબર હવે જો આટલી વાત થઈ ને હજી તો આ સાઇન આલ્ફા મળ્યું આપણે શું શોધવું છે આલ્ફા તો આલ્ફા શોધવા માટે હવે નેચરલ સાઇનનું કોષ્ટક જોવું પડે જુઓ તમારી પાસે છે જ લાવો શીખડાવું તમને જો આપણે હમણાં જે દાખલો ગણ્યો પહેલાં એમાં tan 15 અંશ બરાબર કેટલા એવું આપણે શોધવાનું થયું હતું અહીંયા આપણી પાસે ખૂણો હતો અને આંકડો કેટલો એ મેળવવાનો હતો અહીંયા આંકડો છે આ તો અહીંયા ખૂણો કેટલો કે જેથી એનો જવાબ આટલો આવે ઉલટી વાત થઈ ને તો હવે એ કઈ રીતે જોવાનું જો એક તો સાઇન છે એટલે નેચરલ સાઇનનું કોષ્ટક કાઢો નેચરલ સાઇન હા એટલે હું શીખડાવું છું જેને કદાચ આવી ગયું હોય ને તો લખી નાખો અને ન ખ્યાલ આવતો ની ખાસ ધ્યાન આપો જો આ કોષ્ટક કાઢ્યું ઉપર નેચરલ સાઇન લખેલું છે બરાબર હવે નેચરલ સાઇનના કોષ્ટકમાં આ 0. આ બધા આંકડાઓ છે ને આ બધા એમાં 0.3974 એક્ઝેક્ટ હોય તો એક્ઝેક્ટ નહીં તો એની નજીકનો આંકડો હોય ને એ જોવાનો એટલે એ 0.3974 છે ને 39 71 39 હા એક મિનિટ જો 0.3971 આવો આંકડો છે એ પહેલાં જુઓ બધા એ આંકડો પહેલાં અંદર આમ નજરમાં રાખો 0.3971 મળ્યો બધાને હવે એ 0.3971 આની નજીક જ થયું ને એટલે પછી હરખું ગણી લેવાનું એટલામાં કંઈ ફેર પડતો નથી એટલે 0.3971 આંકડો કેટલા અંશ માટે છે આમ લાઈનમાં આવો અંશ કેટલા છે આ ડિગ્રીની લાઈનમાં કેટલો આંકડો છે 23 છે એટલે 23 અંશ પૂરા જો 23 અંશ પૂરા અને ઉપર વધારાની મિનિટ ઉપર મિનિટ કેટલી છે 24 છે ને એટલે 23 હાલે ચાલે વાંધો 24 કે 25 લખો તમે પછી એ હજી થોડોક ડિફરન્સ એ વધ્યો ને એ ઉમેરો તો એટલે એનાથી કંઈ ફેર પડતો નથી હા તો 25 લખો વાંધો નહીં આ જવાબ આંકડો અને હજી આને માત્ર અંશમાં લખવા છે જો આને માત્ર અંશમાં લખવા છે તો શું કરશું એ તમે શીખી ગયા છો આની પહેલાંનું ચેપ્ટર એમ પહેલું નહીં આની પહેલાં ભણી ગયા એમાં એમ કન્વર્જન શીખડાયું છે તો આ અંશ મિનિટમાં છે એને માત્ર અંશમાં લખવું છે તો શું કરશો
હા આ 23 તો પૂરા છે ને 25 ને 60 વડે ભાગી નાખો જે આવે એ ઉમેર દો એમાં થઈ જાય ને ચાલે આ જવાબ આમ લખો તો હા